અમે આજે જે ફોર્મ ભરેલા છે, જે 53 ગામડાના મેં પ્રવાસ દરમિયાન જે મફતિયા પ્લોટ માટેના ફોર્મ ભરેલા છે, આ ખરેખર તાલુકા પંચાયતનું કામ હોય છે। એ લોકોને જે ગરીબોને મફતિયા પ્લોટ દેવા માટે ફોર્મ ભરવા જોઈએ, પણ એમના દ્વારા ફોર્મ ભરવામાં નથી આવ્યા। અવારનવાર લેન્ડ કમિટીની મિટિંગમાં હું જતો હોય તો વેરાવળ તાલુકામાંથી પૂછવા મારા તરફથી આવતું હોય તો કે કોઈ પણ ફોર્મ ભરવા માટે તૈયાર નથી ને કોઈને મફતિયા પ્લોટ જોતો નથી, આવું કહેવામાં આવતું હોય। ત્યારે મેં 53 ગામનો પ્રવાસ કર્યો, ત્યારે ગામે ગામ જઈ અને મફતિયા પ્લોટ માટે ફોર્મ ભર્યા સરકારી નીતિ નિયમ મુજબ। જેના નામે જમીન ન હોય અને જેના નામે મકાન ન હોય એવા 220 ફોર્મ ભર્યા। એનું પોટલું લઈ અને તાલુકા પંચાયત TDO સાથે વાત કરી અને કચેરીના મુખ્ય અધિકારીને ત્યાં આપેલું અને કીધેલું કે તાત્કાલિક ધોરણે આ સર્વે કરી અને એમને મફતિયા પ્લોટ મંજૂર કરવામાં આવે। અને કારણ કે જે ભાજપની સરકાર છે, આ જે કરોડોપતિ લોકો હોય કે મોટા મોટા ઉદ્યોગપતિ હોય એને મફતમાં ટોકન ભાવે દેવા માટે, એમની પાસે સામાન્ય ટોકન ભાવ માટે દેવા માટે એમની પાસે જમીનો છે। ભારતીય જનતા પાર્ટીની સરકારને જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગરીબોને મફતિયા પ્લોટ દેતા, 2 નંબરની નકલ દેતા, એ સિટીમાં પણ દેતા, ગ્રામ્ય વિસ્તારમાં પણ દેતા। આજે ભારતીય જનતા પાર્ટીને ઉદ્યોગપતિને દેવા માટે સામાન્ય ભાવ ઉપર, ટોકન ભાવ ઉપર દેવા હજારો વીઘા જમીન છે, પણ ગરીબોને દેવા માટે મફતિયા પ્લોટ માટે એની પાસે ટાઈમ નથી। નિવાસી છું છેલ્લા 23 વર્ષથી, ભલે જો કે મારા બાપ દાદાથી જ મીઠાપુર ગામમાં રહીએ છીએ, પણ અમારે નથી મકાન, નથી પ્લોટ, નથી જમીન, કોઈ પણ વસ્તુ નથી। અત્યાર સુધીમાં અમને કોઈ લાભ મળ્યો પણ નથી ને આજે વિમલભાઈ હસ્તક જો અમને લાભ મળતો હોય તો એનો હું ખૂબ ખૂબ આભારી છું। રજૂઆત તમે કરો, શું કહે છે? રજૂઆત કરવા છતાં પણ અમારી અરજીઓ જે નદીના કાંઠા ઉપર જે નદીમાં પાણી વહેતું હોય એમ વહેતું કરી દે છે। હજી સુધી અમારી કોઈ પણ જાતની અરજી લેવામાં આવી નથી। અમારા દ્વારા ક્યાં અમારી આર્થિક પરિસ્થિતિ નબળી હોય, અમે સામાન્ય માણસ એટલે કે અમે કડિયા કામથી જોડાયેલા માણસો, અમારી આર્થિક પરિસ્થિતિ નબળી હોય એના કારણે અમે કોઈ જગા કે કોઈ વસ્તુ ન લઈ શકતા હોય તો અમે વારંવાર સરકારી જે યોજનાઓ આવતી હોય એમને અમે અરજી કરતા હોય, પણ એ અરજીને અમારું કોઈ ધ્યાન ન દોરતું હોય। પણ આજે અમારા 53 ગામના જે વિમલભાઈ આપણા ધારાસભ્ય છે, ચાલુ ધારાસભ્ય, એ અમારા ગામમાં આવ્યા હતા અને અમને એવું કીધું કે ભાઈ આપણને પ્લોટ ફાળવણી માટે કરીને આપણે તાલુકા પંચાયતે જવાનું હોય ને આપણે એમની અરજી કરવાની હોય, તો એ અરજીના અનુસંધાને આજે અમે વિમલભાઈ ચુડાસમાના સાથે અમે અહીંયા અરજી કરવા આવ્યા છીએ। ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા વેરાવળ તાલુકાના 53 ગામ વતી 220 અરજીઓ મફત પ્લોટની આપવામાં આવેલી છે। જે અરજીઓની ખરાઈ ગ્રામ પંચાયત લેવલે તલાટી કમ મંત્રી તેમજ વિસ્તરણ અધિકારી શ્રી દ્વારા ખરાઈ કરવામાં આવે છે। ખરાઈ કરીએથી જે લોકોને, ગરીબ લોકો જે છે એમને પોતાના પ્લોટ મળવાપાત્ર છે કે નહીં જેની ખરાઈ કરીએથી અરજી લેન્ડ કમિટીમાં મૂકવામાં આવે છે। લેન્ડ કમિટીમાં મૂકીએથી પ્રાંત અધિકારી સાહેબ દ્વારા આગળની લેન્ડ કમિટીમાં મંજૂર કરીએથી ખરેખર જે લોકોને મળવાપાત્ર છે તેને સહાય તેમજ પ્લોટ બંને આપવામાં આવે છે।